હેલો મિત્રો, અમારી YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને વાત કરવાનો છું ફાર્મર આઈડી વિશે। મિત્રો, જ્યારે તમે ફાર્મર આઈડી નું રજિસ્ટ્રેશન કરો છો CSC સેન્ટર, સાયબર કાફે, કાં તો તમે તમારા મોબાઈલ અથવા લેપટોપ ની અંદર જ્યારે ફાર્મર આઈડી નું રજિસ્ટ્રેશન કરો છો, ત્યારે રજિસ્ટ્રેશન થયા પછી જ્યારે સબમિટ કરો છો અને એની જે PDF છે એ કોઈ સર્વર ઇશ્યુના કારણે ડાઉનલોડ થતી નથી, તો તમે ફરીથી એને કઈ રીતે ડાઉનલોડ કરશો એના વિશે હું તમને વિડીયોમાં વિગતવાર સમજાવવાનો છું મિત્રો। અને મિત્રો, આ જે વિડીયો છે તમારા સગા સંબંધીઓને તમે શેર કરજો, જેથી એ પણ આ PDF ને ડાઉનલોડ કરી શકે। અને મિત્રો, જો તમે ચેનલ પર પહેલી વાર છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા જે નવા વિડીયો ચેનલ પર આવે એ સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। તો મિત્રો, સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર ગૂગલ ક્રોમ ઓપન કરી લેવાનું છે ને ઓપન કર્યા પછી અહીંયા સર્ચ બારમાં તમારે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી સર્ચ કરવાનું છે। એટલું કર્યા પછી ફર્સ્ટમાં જે લિંક આવે છે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી એગ્રીસ્ટેકની, એના પર તમારે ક્લિક કરવાની છે। એના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે એક ડેશબોર્ડ એગ્રીસ્ટેકનું શો થઈ જશે। અહીંયા આગળ ડેશબોર્ડ, ચેક સ્ટેટસ અને લોગિન વિથ CSC ના 3 ઓપ્શન આપેલા છે। એની નીચે આ રીતે એક ડેશબોર્ડ આપેલો છે, લોગિન ઇન અઝ પર ઓફિશિયલ અને ફાર્મર। તો તમારે અહીંયા આગળ ફાર્મરનો જે ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનું છે। એ સિલેક્ટ કર્યા પછી તમે જે મોબાઈલ નંબરથી એકાઉન્ટ બનાવ્યું હતું એ મોબાઈલ નંબર નાખી અને એનો પાસવર્ડ તમારે નાખી દેવાનો છે। અને જો પાસવર્ડ યાદ ના હોય તમને, તો તમે આ OTP થી પણ એને લોગિન કરી શકો છો। તો અહીંયા આગળ એનો જે પાસવર્ડ છે, પાસવર્ડ તમારે નાખી દેવાનો છે અને પાસવર્ડ નાખ્યા પછી આ જે કેપ્ચર આપેલો છે એ કેપ્ચર અહીંયા આગળ તમારે નાખી દેવાનો છે। કેપ્ચર નાખ્યા પછી તમારે લોગિન પર ક્લિક કરવાની છે। લોગિન પર ક્લિક કરશો એટલે જે તમારું એકાઉન્ટ છે આ રીતે લોગિન થઈ જશે। અહીંયા આગળ તમારી જે KYC ડિટેલ છે, તમારું નામ છે, જન્મ તારીખ છે, તમારી ઉંમર કેટલી છે, તમારું રાજ્ય, તમારો જિલ્લો, તાલુકો, તમારું ગામ અને પિનકોડ, અને છેલ્લે તમારો અહીંયા આગળ મોબાઈલ નંબર શો થઈ જશે મિત્રો। એટલું કર્યા પછી તમારે શું કરવાનું છે કે અહીંયા આગળ હોમ, ચેક એનરોલમેન્ટ સ્ટેટસ, વ્યૂ માય ઇન્ફોર્મેશન, વ્યૂ અપડેટ રિક્વેસ્ટ સ્ટેટસ અને ફાર્મર ઓથોરાઇઝેશનના અહીંયા આગળ 5 ઓપ્શન આપેલા છે। તો તમારે શું કરવાનું છે, અહીંયા આગળ જે વ્યૂ માય ઇન્ફોર્મેશનનો જે ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરવાની છે। એના પર ક્લિક કરશો એટલે આ રીતે તમારી સામે એક ડિટેલ્સ શો થઈ જશે, જે તમે ફાર્મર આઈડી જ્યારે તમે એપ્લાય કરી હતી, એટલે કે એનું રજિસ્ટ્રેશન કર્યું હતું ત્યારે જે તમે અંદર જે ડિટેલ નાખેલી છે એ બધી ડિટેલ તમારી અહીંયા આગળ શો થઈ જશે। એટલું કર્યા પછી મિત્રો, તમારે અહીંયા આગળ ઉપરની સાઈડ ફર્સ્ટમાં છે ફાર્મર આઈડી નંબર, પછી બીજો છે એનરોલમેન્ટ આઈડી નંબર, અને અહીંયા આગળ જે ડાઉનલોડ PDFનો જે ઓપ્શન આપેલો છે એના પર તમારે ક્લિક કરવાની છે। એના પર તમે ક્લિક કરશો એટલે જે તમારી રજિસ્ટ્રેશન જે ફોર્મ છે ફાર્મર આઈડીનું એ અહીંયા આગળ શો થઈ જશે। એની તમે પ્રિન્ટ કરી શકો છો અથવા એને ડાઉનલોડ પણ કરી શકો છો મિત્રો। તો વિડીયોમાં આટલું જ, મળીએ બીજા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। અને વિડીયો જો પસંદ આવ્યો મિત્રો તમને, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશનને અલાઉ કરી લેજો, જેથી અમારા જે નવા વિડીયો ચેનલ પર આવે સૌથી પહેલાં તમને જોવા મળે। જય હિન્દ, જય ભારત।